અને જેટલું જોઈએ એટલું આપે. એટલે પછી ખર્ચો એમ કે ખર્ચો ન રહે, અને મતદાન પૈસા આપીને આપણે મત નહીં જોઈતા, ના પાડે. ખાવા પીવાનું આ તો તાલુકા પંચાયત જે ઉભો હોય ને, દારૂની ગાડીઓ બધી આવવાની ચાલુ થઈ ગઈ, પંચાયતની વાળી બીજેપી નોંધાય, બીજેપી ફાળવે, પૈસા તો એને કોઈએ તો આપ્યા ને. ના, વિધાનસભા લડ્યો એટલે કોંગ્રેસ મેં આવ્યું એટલે મને 2 કરોડ રૂપિયા આપ્યા. કેટલા? કોંગ્રેસમાં જાય એટલે બાકી 50 લાખ ઉપર પૈસો નથી આપતા. અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો. હું તો એવું માનતો હતો કેટલું બધું ખર્ચો કરતી, પણ કશું જ નહીં. અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં 30 એમાં એમને જ એમની રીતે સર્વે કરીને 3 સભ્યોને 50,000 આપવાના છે. કઈ એવું ધારો કે હું કડી હતો તો કડી ઉમેદવાર છે એને 12થી મતદાર લાવવા એટલે આવે. બાકી મતદાર લાવવાના પૈસા કશું જ ના આપે. ઉમેદવાર પૈસાદાર હોય છે, ઉમેદવાર જે સત્તા લેશે. અને કો તો પછી આજુબાજુ સર્કલ વાળા આપે, એવા લોકો આપતા તને કહું, હું પોતે વહીવટ કરું છું બધું. નહીં કદાચ તમારે આ લોકોની બાકી સંગઠન વાળા લોકો એવી રીતે ટાઈપ કરતા જ હોય. આપણે તો પેલો જગદીશ ઠાકોર ખેસનો વેપાર કરતા, આટલા ખેસ મોકલી આપું છું, પછી બિચારા બિલ લઈને આવી જાય. કેસ કોંગ્રેસ ના હોય, ના લો તો પછી ભાષણ કરવા ના આવે. બીજા બધા આપણે કોઈ ભાષણ જરૂર ના હોય કે આપણે મોટા થઈ છે ને કોંગ્રેસમાં ઊભું રહેવાનું, અને પછી આપણે પૈસા મળે. પછી મારા પપ્પાને બધા કહેતા બેસી જાવ ને એટલે પૈસા મળે, પછી કોંગ્રેસમાં ઊભું રહેવાનું. હું ત્યાં 10 વર્ષથી 12 વર્ષના છોકરામાં આ મેન્ટાલિટી ઘૂસી છે. એટલે વેણી ખાવાની આઈટમ છે કોઈ વધી જ નથી. હાલે ધારો કે ડીડીસી એમને ફોન કરે છે કે સાહેબ પેલા કહું કે ના ભાઈ, ભાજપમાં પૈસા મતદાન પૈસા આપતા નથી. પાર્ટીમાંથી પૈસા નહીં, ધંધો કરશે. 2 નંબરનો ધંધો કરશે, ખાન ખાઈ નાખી 2 નંબરના ધંધા કરશે, કેરોસીન 2 નંબરના ધંધા કરશે. ધંધા કરી, રેતીનો ધંધો 2 નંબરનો કર્યો, આ કર્યો તે કર્યો. પણ એ અધિકારી સંબંધ રાખીને હપ્તા આપી 100 કમાઈને 50 વાપરે, એમ કે અધિકારીઓ સુખી કર્યા અને કાર્યકરો સુખી. એટલે ચૂંટણી ઉભાડીએ કોઈ પબ્લિક સેવા માટે ઉભાડે છે એવું નથી પાછું.